તો સરકાર વતીથી ચીફ સેક્રેટરીએ કરેલા સોગંદનામામાં ખુલાસો થયો છે। રાજ્ય સરકાર એક જ સભ્યનું કમિશન ચલાવવા માગે છે તેમ ચીફ સેક્રેટરીએ જણાવ્યું છે। જ્યાં જરૂર જણાય ત્યાં સરકાર તજજ્ઞોની સલાહ સૂચન લેશે। ઓબીસીમાં સમાવિષ્ટ જ્ઞાતિઓનો સર્વે ન થાયની અરજદારની રજૂઆત છે તે ન થયાની રજૂઆત કરવામાં આવી છે। અન્ય જ્ઞાતિઓનો ખોટી રીતે સમાવેશ થયાની પણ ફરિયાદ કરવામાં આવી છે। એટલે 2019-18ની પિટિશનની 2024ની અંદર એવો જવાબ ફાઇલ કર્યો કે અમે તો એક જ મેમ્બરથી ચલાવીએ છીએ અત્યાર સુધી અને એક જ મેમ્બરથી ચલાવીશું એવો ફ્રન્ટ જવાબ આપ્યો ચીફ સેક્રેટરીએ। એવું સરકારે જણાવ્યું કે અમારે જ્યારે જરૂર પડે ત્યારે અમે એક્સપર્ટો બોલાવીને એમની સલાહ લઈએ છીએ। તો ગુજરાત સરકારના જવાબ સામે હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે। એક સભ્યથી ચાલતા કમિશન મુદ્દે ગુજરાત હાઈકોર્ટ નારાજ છે। સોશિયલ ઓડિટ મુદ્દે સરકારે સોગંદનામા પર સ્પષ્ટતા નથી કરી। અન્ય રાજ્યોના કાયદા અને નિયમોનું સોગંદનામું કરવામાં આવે તેમ જણાવ્યું છે। ઓબીસી કમિશન મુદ્દે 2 અઠવાડિયા બાદ હાથ ધરાશે સુનાવણી। કોર્ટે એની ગંભીર નોંધ લીધી અને કીધું કે નેશનલ કમિશનની અંદર પણ એક ચેરમેન, એક કો ચેરમેન અને 3 સભ્યોની નિમણૂક તમે એક માણસથી કેવી રીતે આવી રીતે ચલાવવાનો નિર્ણય કરી શકો। એટલે કોર્ટે અમને જવાબ ફાઇલ કરવાનો 2 અઠવાડિયાનો ટાઈમ આપ્યો છે। અમે જવાબ ફાઇલ કરીશું। અમદાવાદમાં યોજાયેલા ક્ષત્રિય સંમેલનમાં વિવાદ સર્જાયો છે।